લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજપુર હાઈસ્કૂલમાં 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી. કડી તાલુકાના રાજપુર ગામે આવેલા શ્રી યોગીજી મહારાજ સાર્વજનિક હાઈસ્કૂલ રાજપુરમાં ગુરુવારના દિવસે કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડાના અધ્યક્ષસ્થાને 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દીપ પ્રાગટ્ય તેમજ વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. ત્યારબાદ આવેલા મહાનુભાવોનું તેમજ પર્યાવરણનું સંરક્ષણ કરવા બદલ ગ્રીન પ્લાનેટના અહેમદભાઈ પઠાણ તેમજ શિક્ષણ અને નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના પ્રમુખ મિનેશભાઈ પટેલનું ઉપરાંત શાળાના તેજસ્વી બાળકોને મેડલ આપી સન્માનિત કરાયા હતા. એક પેડમાં કે નામ સેલ્ફી પોઈન્ટ પર લોકોએ સેલ્ફી લીધી હતી. ઉપરાંત રોપા વિતરણ રથને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ શાળાના પટાંગણમાં વન અધિકારી વિસ્તરણ રેન્જ કડી M.A. સોલંકી, અશોકભાઈ વાઘેલા, સુરેખાબેન ચૌધરીએ સ્ટાફ અને મહાનુભાવો, શિક્ષકગણ તથા બાળકો દ્વારા 800 છોડ વાવ્યા હતા. આ ઉપરાંત 500 છોડ બાળકોને ઘરે વાવવા માટે આપ્યા હતા. આ નિમિત્તે કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ, ઉપપ્રમુખ મેહુલજી ઠાકોર, કડી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષજી ઠાકોર તેમજ મહામંત્રી દીપકભાઈ પટેલ, અજયસિંહ જાડેજા, પ્રાંત અધિકારી કડી, સરપંચ ઇસ્માઇલ ખાન પઠાણ અને તલાટી હર્ષ ગઢવી, ગોવિંદભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય વિપુલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, કડી.